થકી અમે લોકોએ કેસ કર્યો હતો। શું ઘટના બનવા પામી? ઘટના એ બની હતી કે છોકરાઓ છે ને ક્લાસમાં છૂટ્યા પછી ઘરે ગયા, ઘરેથી પછી જે ઝઘડો હતો ને એના માટે જે સામેના જે છોકરા છે લુખ્ખટ તત્વ એ લોકોએ ફોન કરી અને મારા છોકરા બોલાયા। એ છોકરા હજુ 17 વર્ષના છે। ફોન કરી અને એ લોકોને બોલાયા, એવું કીધું કે અમારે ખાલી વાત કરવી છે, મેટર છોકરી બારામાં છે અને જે છોકરી છે એનું નામ મારે નહીં લેવું, મેટર છોકરીનું છે। એ લોકોને બોલાયા અને હતા એ લોકો 8 જણા, એ લોકોએ 4 જણાએ અમારા 2 છોકરાને માર્યા અને એટલા મારે છે ને કે એક જણાને આખું માથું ફાડી એનું ઓપરેશન થયું છે અને એક હમણાં સિરિયસ છે। 2 છોકરા સિરિયસ જ છે મારા। ફેંકી નીચે ઓરડે માર્યા છે એ લોકોને 4 જણાએ, ફટકા લઈને બુલેટ માટે રોડ કાઢી છે, એ લોકો રોડથી માર્યા છે એ લોકોને। આ ઘટના કઈ બનવા પામી? કમલાનગર તળાવ પાસે। અને એફઆરઆઈ કેટલા વાગે કરવાની? એફઆરઆઈ અમે લોકો કાલે 9 વાગે 2 વાર પોલીસ આવ્યા છે। પહેલાં ઉપર લીધું મારા છોકરા પાસે જે આઈસીયુમાં છે અને એક છોકરો 3 નંબરના છે, એમાં એનું એફઆરઆઈ લીધું, પણ ખાલી એ લોકો પ્રશ્ન જ પૂછે છે, હજુ કોઈ એનું ડિસિઝન આવ્યું જ નહીં। અત્યારે 24 કલાક થઈ ગયા છે। જી, તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે અમારા 2 છોકરાઓને ન્યાય જોવે। અત્યારે 2 છોકરા 12મા ધોરણમાં છે અને અત્યારે આઈસીયુમાં છે છોકરાઓ, અમને ન્યાય જોવે। મારવા વાળા જે છોકરા છે એ લોકો ફરાર છે। આજે 24 કલાક થઈ ગયા, હજુ એ લોકો હાજર નહીં અને પોલીસ વાળાઓએ કોઈ કાર્યવાહી કરી નહીં। મને મારા છોકરાનું ન્યાય જોવે। મારો છોકરો હજુ 17 વર્ષનો છે, 2 છોકરા, એક છોકરો મા વગરનો છે। મને ધરપકડ કરો છોકરાને, છોકરાઓને મારી સામે લાવો, જોવો આ મારો છોકરો છે, એને માર્યો તમે જોવો, આ મારો છોકરો છે, હજુ મારો છોકરો 17 વર્ષનો જ છે અને આ બીજો છોકરો લાવો, આ બીજા છોકરાને પણ જુઓ, આ 2 છોકરા અત્યારે સવિતા હોસ્પિટલમાં સિરિયસ છે। મારા છોકરાઓ બધા અમે લોકો કામ ધંધો છોડી દો ને બધા અમે લોકો કાલના દવાખાનામાં છે। મને ન્યાય જોવે। 24 કલાક થઈ ગયો છે, મને કોઈ ન્યાય મળ્યો નથી। હા, મારા છોકરાઓને મારા જો આ છોકરો આ પકડો આ રવિ ચૌહાણ, આ છોકરાએ મારા છોકરાને બુલેટના રોડથી માર્યો છે અને બીજા આ 2 છોકરા હતા। આ ટોટલ આની સાથે બીજા પણ છોકરા હતા। 4 છોકરાએ 2 છોકરાઓને હજુ નાના છે। તમારે મારવા છે ને તો કટ્ટાઓને મારો તો તમને ખબર પડે, એમના માથા ફોડો તો તમને ખબર પડે। નાના છોકરાઓને હું મારો તમે લોકો? મારો છોકરો અત્યારે સિરિયસ છે, એને કઈ થશે એની જિમ્મેદારી કોણ લેશે એ કહો મને। મારા છોકરાઓ તમે લોકો આપશો? તમે મારીને ફરાર કેમ થઈ ગયા? તમે આટલા દાદા છો તો તમે લોકો જતા કેમ રહ્યા? કેમ તમારા ઘરે પણ તમે લોકો નહીં? મારા છોકરાઓ ઘરે પણ જઈને આવ્યા છે, એમના ઘરવાળા ખોટો ઇલ્ઝામ મારા છોકરા પર લગાવે છે। એ લોકો ઘરમાં પણ નહીં, એમના મમ્મીઓ પણ દાદાગીરી કરે છે, તમારાથી જે થાય એ કર લો એવી ધમકી એ લોકો પણ આપે છે। મારા 2 છોકરા હજુ 17 વર્ષના છે। મારા છોકરા કોઈ મોટા નહીં કે 20-25 વર્ષના છોકરા, મારા છોકરા 2 હજુ 17 વર્ષના છે, 12મા ધોરણમાં છે અને આ બેટા છોકરી 12માં જ છે। કૃષ્ણકાંત છોકરો છે ને, કૃષ્ણા રાજપૂત, એ છોકરાનું અફેર હતું એ છોકરી સાથે, એમાં મારા નિર્દોષ છોકરાઓ મળ્યા છે। આમાં છોકરાનું કાંઈ નતું, એ લોકોને પ્લાન્ટથી બોલાવીને માર્યા છે આ લોકોને। હા, રોડથી મારીને મારા છોકરાનું માથું આખું ફાડી નાખ્યું। અત્યારે મારા છોકરાનું આઈસીયુમાં એનું ઓપરેશન હમણાં જ પાછું છે। બસ મને કોઈ ન્યાય ના મળ્યો એટલે મેં તમારા લોકોનો સપોર્ટ લીધો છે। મને ન્યાય અપાવો, મને ન્યાય જોવે। પોલીસે કઈ જ નહીં કર્યું। આઈને હા બેન અમે તમને ફોન કરીશું, કઈ પણ કામ હશે તો। કોઈ ફોન નહીં આવ્યો, મને કમિશનરથી સપોર્ટ જોવે છે, બસ મને સપોર્ટ જોવે। આ લોકો મને જોવે, આ લોકોને તમે સપોર્ટ કરો, અમને પકડો તમે અને અમને લાવો પોલીસ ચોકીમાં। જેમાં મારા છોકરાઓ રીબાય છે ને એમાં આ પણ રીબાવા જોવે। આરોપીની માતા છે, જાતે ફાડી અને આ લોકો ઇલ્ઝામ નાખે છે કે અમે આ છોકરાએ બળાત્કાર કર્યો, આવી રીતે ઇલ્ઝામ નાખે છે। આ એમના ઘરના છે, જે છોકરા ગુનો કર્યો છે એમના ઘરના છે આ લોકો। મને ન્યાય જોવે, મને આ છોકરા જોવે દારૂના ધંધાવાળા છે, જલ્દી મને 24 કલાકમાં આ છોકરા ફરાર છે, અમને કોઈ ન્યાય મળ્યો નહીં। તમારું નામ? મારું નામ મકવાના જાગૃતિ, મારા છોકરાનું નામ મકવાના હરજીત રવિભાઈ, બીજા છોકરાનું નામ હર્ષ કૃષ્ણ રાઠોડ। 2 છોકરા 17 વર્ષના છે, 2 છોકરા 12મા ધોરણના જ છે। એની સાથે બીજા 4 છોકરા પણ હતા મારા છોકરા સાથે બચાવવાવાળા, એના ફ્રેન્ડો, એ લોકો પણ આવવા તૈયાર છે। તમે આવશો કાલે મીડિયાવાળા તો એ લોકોને પણ બોલાવીશ। એ લોકો બચાવવા તો અત્યારે મારા છોકરા મરી ગયા હોત 2, એ લોકો ના હોત તો મારા છોકરાઓના ફ્રેન્ડો એવા માર્યા છે। મારા છોકરાઓને બુલેટના રોડથી માર્યા છે, બેવના માથા મારી નાખવાના હીરાડામાં જાય। એ લોકો છે ને ચરસ ગાંજો પીધેલા હતા, એ લોકો 2 છોકરા પીધેલા હતા। છોકરાવાળા છોકરાએ મને કીધું કે આંટી એ લોકો પીધેલા હતા, એ લોકો નશાની હાલતમાં જ હતા। મારા છોકરાઓને મારવાના ઈરાદામાં જ હતા એ લોકો।
તમારે મારા છોકરાનો કોઈ ગુનો નતો, એમાં ઝઘડો બીજાનો હતો, નિર્દોષને મારી ગયા છે આ લોકો. તમારે મને ન્યાય રહેવા- જોવે. આ છોકરાએ મારા છોકરાને માર્યો છે રોડથી, અને બીજા આ 2 છોકરા. આમ ટોટલ છે 8 જણા, પણ આ નામ અમને ખાલી આટલાનું જ ખબર છે. બસ આ પકડાશે ને બીજા બધા પકડાશે. મને ન્યાય જોવે. તમારું નામ, મારું નામ મકવાના જાગૃતિ, રહેવાનું? આજવા રોડ, કમલાનગર તળાવ, લખુલેશ નગર 1.